છે ને ભાઈ મીઠી પણ એટલે આ મીઠી જેવી સમજો. અરે એલા પણ મોલ વસુટે બોલ શું છે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. હવે શું મંગાવવાનું છે? થાળી તો ફાઇનલી ગાઈઝ આપણું ગુજરાતી થાળી આવી ગઈ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે બધા મજામાં જઈશો. મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો આજે સવારમાં 7:30 વાગ્યાનું આપણું થઈ ગયું છે ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કંઈક આવું જોઈ શકો છો તમે, આ સુરજ દાદાનું દ્રશ્ય, આવો સુરજ દાદાનું દ્રશ્ય છે અને આ 7 વાગ્યાનો નજારો છે. અને સવારમાં આ ભાઈ જો સાંજે સોડા લાવ્યા હતા, તો અત્યારે સોડા પીધા કરે છે. અને એક જોઈ ગયો છે, 2 સોડા હતી એમાં એક પી ગયો છે ઉડાડમાં હામી. અને જો આ ખુશીબેન છે ને હજી હુતા છે, કારુના દેકારો કરીએ ને આ ખુશીબેન નું રોજનું એમના એક માથે સોડા. તો એવું છે ભાઈ. અને હવે તો એમ માનો કે વાત કઈક એમ છે કે ખુશીને હોસ્ટેલમાં મૂકવા જવાનું છે. ખુશીને હોસ્ટેલમાં મૂકવા જવાનું છે એમ ને? હા. હવે ખુશીને હોસ્ટેલમાં મૂકવાની તો છે, પણ તું શું કે બધા આપણી ઓડિયન્સ ને કઈક કહેવા માંગશો કે? બોલ શું છે? લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. હાલો ભાઈ. અને શેર કરી દેજો. હા ભાઈ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. મારી ચેનલમાં તમે નવા હોય તો બરોબર. તો ફાઇનલી ગાઈઝ અત્યારે ખુશીબેન રોવા મળ્યા છે. આ તમે જોઈ શકો છો. જો આ હરદેવભાઈ ની સોડા પી ગયા ને એટલે ખુશીબેન અત્યારે રોવા મળ્યા છે. અને વિડીયોમાં લાવશો ને તો હતાવા મળ્યા છે. જરા પીડીને તારો આવવા મળી. ગાંડી છે. તો એવું છે ભાઈ અત્યારે. અને છોકરા છે ને તો ભાઈ અત્યારે છોકરા છે ને આવું બધું કરે, ઘડીક બાદે ને ઘડીક રોવે. અને જો અત્યારે હરદેવભાઈ જો આજે સોડા પીએ છે. આ ઓલી ખુશીની સોડા પી ગયો. હેલા થોડી નું સોડા પી ગયો. અને ભાઈ ને કાગડા કેરી મળી ગઈ છે અત્યારમાં. ઓહો, એનું મોઢું તો જોતા તાર નથી ખાણ્યો કેરી. લાવ મારે ખાવાનું લાવ. તો એવું છે ભાઈ. અને અત્યારે સવારમાં નાસ્તો રેડી થઈ ગયો છે. આ છે રોટલી, લાડવા, ચા, શાક અને આ છે ખારી. તો એવું છે ભાઈ. હાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારમાં હરદેવભાઈ જો સરસ મજાના મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો એનું સૌંદર્ય. અને આમ જોઈ ટાઈટ ઉભો રહી ગયો. આમ જો તમે શું હરદેવ શું કે? લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. અમારો વિડિયો આગળ લાગે તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેજો. એવું છે ભાઈ. અને આ ખુશીબેન જો અત્યારે અહીંયા આવું કરે છે, કઈક ધોવે છે ઠામડા બામડા. જઈ છે ઠામડા તો ધોવાની તૈયારી કરે છે. જો આમ જો. તો ફાઇનલી ગાઈસ વાગી જશે 1:30 અને લાગી છે બહુ ભૂખ. એટલે આપણે આજે આવી જશે હોટલમાં જમવા.
અને હરદેવભાઈ જો અત્યારે અહીંયા આવું કાંક જોવે છે, હું મંગાવું હું નહીં. હરદેવભાઈ શું મંગાવવાનું છે? થાળી થાળી, પણ હેની થાળી? ભાઈ એમ કહે છે મંચુરિયન મંગાવવું છે, પણ આપણે ગુજરાતી થાળીનો ઓર્ડર આપી દીધો છે, એટલે બે થાળી લાવવાની. એ થાળી લાવવાની છે. તો એવું છે ભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણું ગુજરાતી થાળી આવી ગઈ છે, અને મસ્ત મજાનું આવું કાંઈક જમવાનું છે. જો હરદેવ તો ઝપટ બોલાવવા મળ્યો છે, સીધા ભાત લેવા મળ્યો છે, અને આ બેન ખુશી બેન તે ઝપટ બોલાવવા મળ્યા છે. જોઈ શકો છો તમે, આવું કંઈક જમવાનું છે. આ છે બટેટાનું શાક છે, આ દાળ ભાત છે, દાળ રોટલી. આ છે ચણાનું શાક, અને આ છે સલાડ, અને આ રોટલી છે. તો હાલો મિત્રો બધાય પકોડા કરવા. અને મજાની વાત એ છે કે 80 નું અનલિમિટેડ ભાણું છે. તો હાલો બધાય જમવા. તો ફાઇનલી ગાઈઝ આપણે હવે અત્યારે જમી લીધું છે, અને આ હજી બધા જમ્યા છે, જોઈ શકો છો તમે. અને ભાઈ છે ને 80 રૂપિયાની અનલિમિટેડ થાળીમાં છે ને આપણે 300 રૂપિયાનો ભોગો ઉપાડી દીધો, બરોબર? એવું છે. આવી છે ભાઈ આપણી મોજ. એટલે આવી મોજ જોવા માટે આઈટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હું ગયા તે હોટલ આવી હોય, ઓલા પણ બાથરૂમ, ઓલા પણ ના, અને ઓલા પણ એસી, આ ભાઈ એસી છે, અને આ પંખો, અને આ ભાઈ પંખો છે, અને ઓલા પણ એટલે પંખો, ઓલો પણ એક પંખો છે. અને ઓલા પણ માળું. એટલે આપણે છે ને ભાઈ હરદેવની હોટલમાં પહેલી વાર જમવા આવ્યા છે લાઈફમાં. આપણે કોઈ હોટલમાં જમતા નથી. આ તો શું છે, ગમે ભૂખ લાગી હતી એટલે આ બધાને કેવું એવું હતું કે આપણે હોટલમાં જમવા જવું છે, એટલે આપણે જમવા લાવ્યા. અને જમવા આવી નહીં તે ભાઈ આપણને છે ને ગુજરાતી થાળી હોય ને તો જ મજા આવે, બાકી બીજું આટલું બધું આપણને કઈ મજા ન આવે. ગુજરાતી આપણે ગુજરાતી, જમવાનું ગુજરાતી, બીજું આસો બીજું મંચુરિયન મંચુરિયન આપણે ગુજરાતી થઈ તો આપણે ગુજરાતી જમવાનું. હા હા. તો ભાઈ મસ્ત મજાના જમી લીધા છે. પેટ ભરાઈ. ભરાઈ ગયું પેટ? હું હતું જમવાનું? રોટલી, બટેટાનું શાક, સલાડ, દાળ, પછી ભાત, પછી રોટલી, બરાબર. પછી ચમચ. ફાઇનલી ગાઈઝ અત્યારે કેરીની સિઝનમાં ફૂલ કેરી પાકી ગઈ છે, અને મારા બનાવીને અત્યારે 10-15 મણ કેરી વેચીને આવ્યા આવે છે. અને તમે આ કેરી પાકી જો સીધી ઝાડ જ ઉપર જ પાકેલી છો, કાંઈ ઘટે નહીં આમાં. એટલે ભાઈ છે ને અત્યારે કેરીની ફૂલ સિઝન આવી ગઈ છે, આ જોઈ શકો છો તમે. એટલે છે ને ભાઈ આ મીઠી એવી છે, સમજો. કેરી કોઈને લેવી હોય તો આપણે આમાં કોમેન્ટ કરજો, બરોબર છે? અને કેરી બહુ મીઠી છે ભાઈ. તમે પોઈસાનો કેસર ભૂલી જાવ તો આ હો, બાકી સીધો છે ને પથરામાં ઘા. જો ભાઈ આ કેરી છે, બરોબર, અને કાશી કેરી છે. આમ જો ખબર પડે. આ કેરી છે, જોઈ શકો છો તમે. અને કાશી કેરી છે, અને આ છે ને 3-4 દિવસ પડી પાકી જાય એવી કેરી છે. એટલે પછી તમે ખાવ ને, હમણાં આપણે કાપીને એવી જ કેરી છે આ. એટલે જેને લેવો હોય એ કોન્ટેક્ટ કરો, કોમેન્ટ કરો, એટલે પછી તમને હું ભાવતાલ બધું કહે, બરોબર? તો બસ હાલો, આજના વિડીયોમાં આટલું. મળી એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.